સમાચારમાં વાત કરીએ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર સામે આવ્યા મકરપુરા અને માંજલપુર પોલીસની સંયુક્ત પ્રેસ, જેમાં પોસ્કો કેસ અંગે પોલીસની પત્રકાર પરિષદ યોજાઈ। ગંભીર ગુનાની તપાસની અધિકારીઓએ વિગતો આપી છે અને પીડિતોની ઓળખ ગુપ્ત રાખીને સંવેદનશીલતા જાળવવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આરોપીઓને કડકમાં કડક સજા માટે સબળ પુરાવા એકઠા કરાય છે। પોસ્કો હેઠળની જે કામગીરીમાં વધુ દ્રઢતા લાવવાના પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા। ગઈકાલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 75(2) અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ એક ગુનો નોંધવામાં આવેલો છે। જે ગુનામાં ભોગ બનનાર જે છે એ તુલસીધામ 4 રસ્તા પાસે આવેલી વિદ્યાલય ખાનગી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરે છે। જે ક્લાસીસમાં વહીવટી કામ કરતા વિક્રાંત નીતિનભાઈ રાવળ નામના આરોપીએ ભોગ બનનારને એકલા એક રૂમમાં બોલાવીને ત્યાં એની સાથે શારીરિક અડપલા કરેલા એવો આક્ષેપ છે। જેની ફરિયાદ નોંધી આરોપીને રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે। આરોપી કેટલા વર્ષનો છે અને ત્યાં આગળ શું કામ કરતો હતો અને આરોપી વહીવટી કામ કરે છે ત્યાં ટ્યુશન ક્લાસીસમાં એડમિનિસ્ટ્રેટિવ કામ। કેટલા વર્ષથી ત્યાં આગળ કામ કરે છે એ તપાસ ચાલુ છે। હા, કેટલા વર્ષથી આમાં હાલ જે પ્રાથમિક છે એમની જે ભોગ બનનાર છે, બાકી એ સિવાય બીજા કોઈએ આપણે રજૂઆત કરી હોય એવું કોઈ જણાય આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે ના। શું લાલચ આપતો હતો? કોઈ લાલચ આપતો આપીને બોલાવતો હતો? હા, એ જે ગણિત અને અંગ્રેજી શીખવાડવાની લાલચ